ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. મોહિની એકાદશી વ્રત કથા ખૂબ સરસ મજાની ભગવાનની વાર્તા છે, કથા છે એકાદશીની. મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. સર્વ પાપને નષ્ટ કરનારી આ એકાદશી વ્રત કથા જરૂર સાંભળજો. ભલે વ્રત કર્યું હોય તો પણ ભલે અને ન કર્યું હોય તો પણ ભલે. સંત કહે છે કે તમારા કંઠમાં ગળામાં તુલસીની માળા ધારણ કરવી અને શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય. હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જે માણસ એકાદશી વ્રતનું નિયમ પ્રમાણે પાલન નથી કરતા તેને પ્રેત સમજવામાં આવે છે. આપણા સંત મહાત્મા જે આટલી મોટી વાત કહી ગયા છે તો આની પાછળનું કંઈક તો કારણ હશે જ ને. તો કારણ શું છે? તો સંત તુકારામ મહારાજ કહે છે કે એકાદશી માત્ર એક સાધારણ વ્રત નથી, પરંતુ વૈકુંઠ ધામ જવાનો રાજમાર્ગ છે. સાધારણ માર્ગ નહીં, રાજમાર્ગ. તો આપણે સમય વ્યર્થ ન કરતા સાંભળીએ એકાદશીની વ્રત કથા. અત્યંત પવિત્ર મોહિની એકાદશીની કથા. આ વાત એ સમયની છે જ્યારે ધર્મની ધજા તળે યુધિષ્ઠિર મહારાજનું શાસન સંપૂર્ણ પૃથ્વી પર સુખ સમૃદ્ધિ ફેલાવી રહ્યું છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે ધર્મરાજ યુધિષ્ઠિર જ્ઞાનની ચર્ચા કરતા હતા. શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર બંને નો સંવાદ ચાલી રહ્યો છે, જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે. તો યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, હે મધુસૂદન, વૈશાખ મહિનામાં આવવા વાળી એકાદશીનું શું નામ છે અને તેનું પાલન કરવાથી શું ફળ મળે છે? શું ભગવાન આટલો મહત્વપૂર્ણ પ્રશ્ન ઉત્તર એમ જ આપશે શું? જી નહીં મિત્રો, તેમણે આદર્શ ગુરુની જેમ શાસ્ત્રોના સંદર્ભ સાથે જવાબ આપ્યો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મપુત્ર, આ શાસ્ત્રના સંદર્ભમાં ગુરુ વશિષ્ઠ મુનિ અને ભગવાન શ્રી રામ વચ્ચે એકાદશી વ્રત વિશે થયેલી ચર્ચા તમે સાંભળો, તેમાં જ તમને તમારો જવાબ મળશે. પૂર્વ સમયમાં શ્રી રામે તેના કુલ ગુરુ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે ગુરુદેવ, હું સીતાના વિરહમાં અત્યંત નિરાશ છું. કૃપા કરી ગુરુદેવ મને એવું કોઈ વ્રત બતાવો જેના પાલનથી હું મારા દુઃખો અને મારા સમસ્ત પાપોથી મુક્ત થઈ શકું. આ સાંભળી વશિષ્ઠ મુનિ બોલ્યા, શ્રી રામ, તમે તો અત્યંત બુદ્ધિશાળી છો. તમારું પવિત્ર રામનું નામ જ બધા દુઃખોને દૂર કરવા વાળું છે. એમ છતાં પણ જીવોના કલ્યાણ હેતુ જે તમે પ્રશ્ન પૂછ્યો છે તે અત્યંત પ્રસન્નીય છે. વૈશાખ મહિનામાં આવનારી મોહિની એકાદશી અત્યંત પવિત્ર છે, જેના પાલનથી સમસ્ત પાપ અને ભૌતિક દુઃખોથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. આ વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું. પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક રાજ્ય હતું. તે રાજ્યના રાજા દ્યુતિમાન અત્યંત ન્યાયપ્રિય હતા અને તેના રાજ્યમાં એક ધનપાલ નામના એક વૈષ્ણવ વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતા હતા. તે વૈભવ તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા તે વૈષ્ણવે તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા, બગીચા, સ્કૂલો, પાણીની પરબ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંદિર બનાવ્યા હતા. આ પરોપકારી વૈષ્ણવને 5 પુત્ર હતા અને તેમના નામ આ પ્રમાણે હતા: સમાન, દ્યુતિમાન, મેઘાવી, સુકૃતિ અને દુષ્ટ બુદ્ધિ. 4 પુત્રો તો સદાચારી હતા, પણ તેનો 5મો પુત્ર તેના નામ અનુસાર દુરાચારી હતો. તે નિષ્પાપ પશુ હત્યા, માંસ ભક્ષણ, મદિરાપાન, ચોરી, જુવા, સટ્ટો, જુગાર આ બધી જ ખરાબ આદતો તેની અંદર હતી. અને એ ક્યારેય કોઈ બ્રાહ્મણ વૃદ્ધ વ્યક્તિને સન્માન આપતો ન હતો અને ના એ કોઈ પ્રકારના ધર્મનું સંચાલન કરતો હતો, ધર્મનું આચરણ કરતો હતો. ધર્મમાં જરા પણ એને રુચિ ન હતી. અત્યાર સુધી તો
તે તેના પિતાની સંપત્તિને ગમે તેમ રીતે વેડફી રહ્યો હતો. તો એક દિવસ દુષ્ટ બુદ્ધિના પિતાએ ચાર ચોક વચ્ચે રસ્તામાં ખુલ્લે આમ કોઈ વેશ્યાની સાથે તેના ખભા ઉપર હાથ મૂકીને જતા જોઈ લીધો. અને તે દિવસે તે ધનપાલે તેના આ બગડેલા પુત્રને તેની સંપત્તિથી અને તેના પરિવારથી બહિષ્કાર કરી મૂક્યો, એટલે કાઢી મૂક્યો. તેના બધા હક છીનવી લીધા. અને તમે સાંભળ્યું હશે કે જે બુદ્ધિ એકવાર બગડે છે ને તો તે એટલી આસાનીથી સુધરતી નથી. આ તો આપણે બધા જ જાણીએ છીએ. અને બસ આમ જ દુષ્ટ બુદ્ધિ ઘરેથી નીકળી ગયો. પણ માનો કે તેને વધારે કોઈ ફરક ન પડ્યો. તેણે તેની જૂની ટેવો તો હજી યથાવત ચાલુ જ રાખી. કેટલી બધી વાર રાજાના સૈનિકોએ તેને પકડી પણ લીધો હતો. પણ તેના પિતા વિદ્વાન ધનપાલની ખૂબ પ્રતિષ્ઠા હતી, ખૂબ સારું એનું નામ હતું, માટે તેને વારંવાર છોડી દેવામાં આવતો. પણ હવે તો બધી જ હદો પાર થઈ ગઈ હતી. અંતે રાજાએ તે દુષ્ટ બુદ્ધિને રાજ્યમાંથી નીકાળી દીધો. હવે તે જંગલમાં ભટકવા લાગ્યો હતો. બધા જ મિત્રો તો રાજ્યમાં જ રહી ગયા હતા. તેના જે ધન સંપત્તિ હતી તે પણ હવે પાસે રહી નહીં. જે હતી તે બધી પૂરી કરી દીધી હતી. તો બસ હવે તેણે જંગલમાં પ્રાણીઓને શિકાર કરીને કાચું માંસ ખાવાનું શરૂ કર્યું. પણ તે હંમેશા દુઃખી રહેતો. તેના પાપનો ઘડો હવે એટલો ભરાઈ ગયો હતો કે માનો કે બસ હવે તે ફૂટવાનું જ હતું. અને બન્યું પણ કંઈક આવું જ. એક દિવસ દુષ્ટ બુદ્ધિ ભટકતા ભટકતા એક સંતના આશ્રમે પહોંચ્યો. અને હવે ઋષિ તો હજી હમણાં જ ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા જ હતા. તેના કપડામાંથી અમુક ગંગાજીના પાણીના ટીપા તે દુષ્ટ બુદ્ધિના કપડા ઉપર પડ્યા. બસ પછી એ થયું જે ઇતિહાસમાં થતું આવ્યું છે. સાધુ પુરુષની પવિત્રતાનું પરિણામથી દુષ્ટ બુદ્ધિના બધા જ સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. તેણે નમ્રતા પૂર્વક ઋષિને પ્રણામ કર્યા અને તે બોલ્યો, હે મુનિવર, હું અત્યંત પાપી છું. એવું કોઈ જઘન્ય મહાપાપ નથી જે મેં ન કર્યું હોય. અને આ પરિણામથી હું મારા પરિવાર અને રાજ્યથી દૂર થઈ ચૂક્યો છું. હે ગુરુજી, મારા જેવા પાપી દુષ્ટ મનુષ્ય માટે આ દુઃખોના સાગરને પાર કરવાનો કોઈ માર્ગ છે? આમ બોલીને તે સંત સામે આશાભરી નજરોથી જોવા લાગ્યો. સંતે દુષ્ટ બુદ્ધિની વાત સાંભળી બોલ્યા કે સાંભળ બેટા, હું તને એક એવી વ્રત વિશે કહું છું, એવા વ્રત વિશે કહું છું કે જે મેરુ પર્વત જેવા પ્રચંડ પાપને પણ સમાપ્ત નષ્ટ કરી દે છે. આ વ્રતના પાલનથી અમુક ક્ષણોમાં જ તારા બધા પાપનો નાશ થઈ જશે. તું આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત થઈશ. વૈશાખ મહિનામાં આવવા વાળી મોહિની એકાદશીનું દ્રઢતાપૂર્વક પાલન કરજે. તારા બધા જ પાપ સમાપ્ત થઈ જશે. આમ કહીને સંતે મોહિની એકાદશીની વ્રત વિધિ કહી. અને સંતના કહેવા પ્રમાણે દુષ્ટ બુદ્ધિએ મોહિની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું. અને તેના પરિણામ સ્વરૂપ તેના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને દિવ્ય શરીર એને પ્રાપ્ત થયું. અને ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોકમાં ગયો. અને આ પ્રમાણે વશિષ્ઠ મુનિ દ્વારા પ્રભુ શ્રી રામને સંભળાવેલી કથાનું સમાપન કરતા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ વ્રતના પાલનથી અર્જિત કરેલા પુણ્યની 6 ભાગની તુલના પણ કોઈ તીર્થ સ્નાન કે પછી દાનથી નથી થઈ શકતી. જો આ વ્યક્તિ આ કથાને સાંભળે છે માત્ર, તો તેને 1000 ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે. આ વ્રતનું પાલન કેવી રીતે કરવું તો સાંભળો. જેમ કે તમે જાણો છો કે આધ્યાત્મિક કે આયુર્વેદિક બંનેની નજરોથી સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સર્વોત્તમ માનવામાં આવ્યો છે. જે વ્યક્તિ એકાદશીનું નિયમપૂર્વક પાલન કરવા માંગે છે તેને
તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. નાહી ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી. જો તમે આરતી નથી કરી શકતા તો ભગવાનના દર્શન જરૂર કરવા જોઈએ અને પછી ભગવાન સામે એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને તુલસીજીને પાણી ચડાવવું અને તુલસી માને ઓછામાં ઓછી 3 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને તુલસી માં પાસે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ના મંત્રના જાપ કરવા જોઈએ. આખો દિવસ અન્ન ગ્રહણ કરવું નહીં. જરૂર પડતા દૂધ, ફળ, ફરાહાર, એકાદશી પ્રસાદ લેવો. સાંજે સંધ્યાના સમયે ભગવાન સામે અને તુલસીમાં સામે ઘીનો દીવો પ્રગટાવો અને બની શકે તો ભજન કીર્તન કરવા. બીજા દિવસે ભગવાનને ધરેલા પ્રસાદ લઈને પારણા કરવા. જે યોગ્ય સમય બતાવ્યો હોય એ સમયે પારણા કરવા અને સુયોગ્ય પાત્ર બ્રાહ્મણને પ્રસાદ આપો અને શક્તિ પ્રમાણે દાન દક્ષિણા પણ આપવી. તો મિત્રો, આ હતી મોહિની એકાદશીની વ્રત કથા. ખૂબ જ અત્યંત પવિત્ર વ્રત કથા, પુણ્ય પ્રદાન કરનારી કથા. તો મિત્રો સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય એકાદશી માતા. મિત્રો, આજે એકાદશી વ્રતની સુંદર કથા સંભળાવવા જઈ રહી છું. ખૂબ સુંદર કથા છે. એકાદશી માની શ્રદ્ધાથી અને ભાવથી કથા સાંભળજો. હે મા એકાદશી, જે કોઈ આ વાર્તા કથા સાંભળે તેના સર્વ પાપ નષ્ટ કરી અંતે મોક્ષ પ્રદાન કરજો. સુખ, સમૃદ્ધિ, શાંતિ પ્રદાન કરજો એવી માં હું પ્રાર્થના કરું છું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનો એક દરજી રહે. દરજીના પરિવારમાં તેની પત્ની અને એક 5 વર્ષનો દીકરો હતો. ઘનશ્યામ માત્ર ભગવાનના કપડા સીવતા હતા. જે મંદિરોમાં મૂર્તિઓ હોય, આ બધા જે ભગવાનના કપડા હોય એ આ ઘનશ્યામ સીવે. ઘનશ્યામનો જે 5 વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું. જ્યારે તેનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ. હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલને સાર સંભાળ પાલન પોષણ કરે છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો રહ્યો. ઘનશ્યામ એના દીકરાને હંમેશા સારી રીતે સંભાળ રાખે છે, સાથે રાખે છે. જ્યારે એનો દીકરો 14 વર્ષનો થયો ને તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈનું બધું જ કામ શીખવાડી દીધું. હવે ગોપાલ પણ એના પિતાના કામમાં હાથ વધારે છે, કામ કરાવે છે. કેમ કે ઘનશ્યામ માત્ર ભગવાનના જે વાઘા હોય, જે પોશાક છે એ જ સીવે છે અને એકાદશીનું વ્રત પણ રાખતો હતો. ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો, બહુ સીધો સાદો ઇન્સાન, પૂજા પાઠ કરવા વાળો વ્યક્તિ. એક વાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું, બેટા, તું પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. જ્યારે ઘનશ્યામનો દીકરો 16 વર્ષનો થયો ગોપાલ, તો ઘનશ્યામે એના દીકરાના વિવાહ એક યોગ્ય સરસ કન્યા જોઈને ધૂમધામથી કરાવી દીધા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસ વિતાવવા લાગ્યા. જ્યારે ગોપાલના પિતાનો એટલે કે ઘનશ્યામનો અંત સમય આવી ગયો હતો. કેમ કે હવે તેની ઉંમર થઈ રહી હતી અને તે વૃદ્ધ પણ થઈ ગયા હતા. ઘનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામમાં ગયા. પણ જે તેના અંત સમયમાં ઘનશ્યામે તેના પુત્ર ગોપાલને એક વચન માંગ્યું હતું, એક વચન લીધું હતું. ઘનશ્યામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન લીધું હતું. કહ્યું કે, ગોપાલ બેટા, ચાહે કંઈ પણ થઈ જાય પણ દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે, બીજી કોઈ સિલાઈ કામ કરતો નહીં. અને બેટા, મારી જેમ હંમેશા એકાદશીના વ્રતનું પાલન કરજે. એકાદશીના દિવસે કોઈ પણ કપડાની સિલાઈ ન કરતો, અહીં સુધી કે સોય દોરો પણ હાથમાં ન લેતો. આટલું કરજે, આટલું વચન દે. આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપીને કહે છે કે, પિતાજી, હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાન દેવી દેવતાના જ પોશાક, વસ્ત્ર, વાઘા સીવીશ અને તમારી જેમ હંમેશા 11નો ઉપવાસ પણ કરીશ. વચન આપ્યું. અને એકાદશીના દિવસે સિલાઈ તો શું પિતાજી, હાથમાં હું સોય દોરો પણ નહીં પકડું. પછી ઘનશ્યામ સ્વર્ગવાસી
થઈ ગયો. હવે ગોપાલ તો એના વચનોનો પાક્કો હતો, એના નિર્ણયનો અટલ હતો. ગોપાલ દરેક એકાદશીએ ઉપવાસ કરે, એકાદશીના દિવસે ફરાહાર કરતા, ગાયનું દૂધ અને તુલસી પત્ર નાખીને દૂધ પીવે. તે એક જ સમય દૂધ અને તુલસી પત્ર લે, પછી એ એકાદશીનું વ્રત ખોલે. ગોપાલની પત્ની હતી, એ પણ બહુ સંસ્કારી હતી. એનું નામ હતું તુલસી. ખૂબ જ સંસ્કારી હતી. એ પણ એના પતિ સાથે એકાદશીનો ઉપવાસ કરતી અને ગામમાં જઈને ગાયનું દૂધ લાવે, જેનાથી એનો પતિ વ્રતના પારણા કરી લે. ઘનશ્યામ હંમેશા દૂધ અને તુલસી પત્રથી જ પારણા કરતો હતો. ગોપાલ. હવે એક દિવસ એવું થયું કે એકાદશીનું વ્રત હતું અને ગોપાલની પત્નીને ગામમાં ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. એ ગામમાં ઘણી બધી ફરી, ઘણી બધી જગ્યાએ ગઈ, પણ તેને ગાયનું દૂધ ન મળ્યું. હવે ગોપાલ અને તેની પત્ની, જેનું નામ તુલસી હતું, એ બંનેને એકાદશીનો ઉપવાસ હતો, તો દૂધ ન મળવાના કારણે બંને એકાદશી માતાને હાથ જોડી અને શરણામૃત, જે પાણી ધોર્યું હોય એ શરણામૃત અને તુલસી પત્ર લઈને એને ઉપવાસ ખોલ્યો. ગોપાલ 11 માતાનો પાક્કો જ ભક્ત હતો અને ગોપાલની પત્ની પણ પતિવ્રતા સ્ત્રી હતી. 11ના દિવસે ગોપાલ અને તેની પત્ની સિલાઈનું કોઈ પણ કામ કરતા નહીં. એ દિવસે ગોપાલ અને તેની પત્ની સવારથી સાંજ સુધી ભગવાનની સેવા, પૂજા, ભજન, કીર્તનમાં વિતાવતા હતા. આમ તેનો સમય વીતતો હતો. બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા, ખૂબ શાંતિ હતી અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું. કેમ કે બંને પતિ પત્ની બહુ ધાર્મિક હતા, તો ગામના લોકો પણ એને બહુ ઇજ્જત સન્માન આપતા હતા. ગોપાલ તેના પિતાનું દરજી કામ અપનાવી લીધું હતું. એ કોઈ પણ બીજાના કપડાં સીવતો નહીં, માત્ર ભગવાનના કપડાં જ સીવે અને એનાથી જ તેના ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું. હવે એકાદશી એટલે કે 11 માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 11 માતાએ એક દિવસ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું અને ગોપાલના ઘરે પહોંચી ગયા. એ દિવસે એકાદશીનો દિવસ હતો. 11 માતા બોલ્યા, બેટા, આજે મારે 11નો ઉપવાસ છે. હું આજે 11 માતા માટે નવા વસ્ત્ર સીવડાવવા આવી છું, જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું. ગોપાલ, શું તું મને આજે 11 માતાના કપડાં સીવી આપીશ? તો ગોપાલ કહે છે, માજી, આજે મારે પણ 11નો ઉપવાસ છે. હું 11ના ઉપવાસના દિવસે મશીન પર કપડાં નથી સીવતો. કપડાં તો શું માજી, હું તો આજે ઉપવાસના દિવસે સોય દોરો પણ નથી હાથમાં લેતો, સોયમાં દોરો પણ નથી પોરવતો. તમે એવું કરો માજી, કાલે આવજો. તો ડોશીમાં જે 11 માતા હતા તેણે દરજીને કહ્યું, બેટા, તું કપડાં સીવવાના 4 ગણા કપડાના પૈસા લઈ લે, 4 ગણા પૈસા લઈ લે, પણ તું મને આજે નવા કપડાં એકાદશી માતાના સીવી દે. પણ ગોપાલ તો અટલ હતો એના વચનો ઉપર. ગોપાલે તો ના પાડી દીધી અને 11 માતા વારંવાર કપડાં સીવવા માટે વિનંતી કરવા લાગ્યા કે ડબલ પૈસા લઈ લે, 4 ગણા લઈ લે, પણ મને કપડાં સીવી દે. પણ ગોપાલ એની વાતથી, વચનથી ડગ્યો નહીં. આવી રીતે 11 માતા ડોશીના રૂપમાં જે આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પછી 11 માતા જે ડોશીના રૂપમાં છે એ ફરીથી પાછા ગોપાલની ઘરે આવ્યા. આ વખતે હવે 11 માતાના હાથમાં ઘરેણાની કપડાની પોટલી લઈને ભરીને આવ્યા હતા. 11 માતાએ ગોપાલને ઘરેણાની પોટલી આપતા કહ્યું, બેટા, મારી પાસે આ ધન છે, આ બધું જ ધન તું લઈ લે, પણ મને 11 માતાના કપડાં સીવી દે. કેમ કે બેટા, મારે 11નું વ્રત છે અને મારે 11 માતાના નવા વસ્ત્ર પહેરાવા છે માતાને. આ જોઈ ગોપાલ બોલ્યો, માજી, મારે કોઈ ધનની લાલચ નથી. માજી, હું તમને સત્ય વાત કહું છું. જુઓ માજી, હું આજના દિવસે સિલાઈ કામ નથી કરતો, કારણ કે મેં મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું, માટે હું આજના દિવસે વસ્ત્ર નહીં સીવું. માજી, તમે કાલે આવજો અને જો તમારે આજે જ કપડાં સીવડાવવા હોય તો પછી ગામના કોઈ બીજા દરજી પાસે તમે ચાલ્યા જાઓ અને સીવડાવી લો, પણ હું આજે કપડાં નહીં સીવી શકું. પણ 11 માતા બનેલા ડોશી ગોપાલને કહે છે કે બેટા,
કપડાં તો હું તારી પાસે જ સીવડાવીશ, કેમ કે તું જ ભગવાનના સારા કપડાં સીવે છે. આમ કહીને 11 માતાના રૂપમાં ડોસીમાં ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી સાંજનો સમય થયો. ગોપાલના વ્રત ખોલવાનો સમય થયો. ગોપાલ વ્રત ખોલવા બેઠો તો ગોપાલની પત્ની એના પતિને કહે છે કે હે સ્વામી, આજે હું પૂરા ગામમાં જઈને આવી પણ મને ક્યાંય ગાયનું દૂધ મળ્યું નહીં. હવે આપણે વ્રત કેવી રીતે ખોલશું? ગોપાલ હસીને બોલ્યો, અરે ભાગ્યવાન, તું આટલા સમયથી મારી સાથે રહે છે, તોય તને ખબર નથી કે જ્યારે દૂધ નથી મળતું તો કઈ વાંધો નહીં. જા તુલસી દળ લઈ આવ અને શરણામૃત લઈ આવ, હું એનાથી જ મારું વ્રત ખોલીશ. પછી ગોપાલની પત્ની તુલસી દળ અને શરણામૃત લઈ આવી, જેનાથી પતિ પત્ની બંનેએ તેમનું વ્રત ખોલ્યું, એટલે કે પારણા કર્યા. એ દિવસ રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સૂઈ ગયા હતા. હવે અડધી રાતનો સમય થયો હતો. અડધી રાત થઈ હતી. જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજાનો ખખડાવાનો અવાજ આવ્યો. અડધી રાતનો સમય હતો. ગોપાલની પત્ની તો એની ઊંઘ તો ઉડી ગઈ. બારણાનો અવાજ સાંભળીને તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો, કોઈ આપણો દરવાજો ખખડાવી રહ્યું છે. ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે? ગોપાલ બોલ્યો, અરે તુલસી, તું સૂઈ જા, હું જોઉં છું કોણ છે. પછી ગોપાલ તેના ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોસીમાં બેઠેલા દેખાયા. ડોસીમાં બોલ્યા, બેટા, હવે તો રાતના 12 વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો છે. શું હવે તું મને 11 માતાના કપડાં નહીં સીવી દે? મને અત્યારે તો હવે 11 માતાના કપડાં સીવી દઈશ ને? ગોપાલ ડોસીમાને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો કે આવો માજી, લાગે છે કે તમે 11 માતાના પાક્કા ભક્ત છો. આવો માજી, મારા ઘરની અંદર આવો. ગોપાલ બોલ્યો કે મને કપડું આપો અને ક્યાં માપના વસ્ત્ર સીવડાવવાના છે એ મને કહો. તમારા 11 માતાની મૂર્તિ કેટલી મોટી છે? ક્યાં માપથી હું વસ્ત્ર સીવું? ચણિયાચોળી કયા માપથી સીવું? એટલામાં ગોપાલની મોટી દીકરી આંખો ચોળતી ચોળતી આવી, કારણ કે દરવાજો ખખડ્યો એટલે અવાજથી છોકરી ઉઠી ગઈ. તો આંખો ચોળતી ચોળતી બહાર આવી તો 11 માતા બોલ્યા કે બેટા, જે આ તારી દીકરી છે ને, એટલી જ મારી 11 માતાની મૂર્તિ છે, તું આના જ માપના કપડાં સીવી દે. ત્યાર પછી ગોપાલે તેની દીકરીનું માપ લીધું અને કપડાં સીવ્યા. ગોપાલ જુએ છે કે ડોસીમાં જે 11 માતા બનેલા છે એ હજી પણ ત્યાં જ ઊભા છે. એટલે ગોપાલ બોલ્યો, ડોસીમાં, આમ ક્યાં સુધી તમે ઊભા રહેશો? એમ કરો કે તમે ઘરે જતા રહો કે પછી તમે અહીંયા બેસી જાઓ. 3 કલાક પછી તમને હું વસ્ત્ર આપીશ, તમે લઈ જજો. ડોસીમાના રૂપમાં 11 માતા બોલ્યા, બેટા, હું તો કપડાં લઈને જ ઘરે જઈશ. તો ગોપાલ બોલ્યો, ઠીક છે માજી, તમે આ પાટલા ઉપર બેસી જાઓ. ડોસીમા તે પાટલા ઉપર બેસી ગયા. ગોપાલ હવે અડધી રાતે 11 માતાના કપડાં સીવી રહ્યો છે. ચણિયા ચોળી, ચૂંદડી, ચણિયો, બ્લાઉઝ બધું જ સીવ્યું, સરસ શણગાર્યું, કાચ લગાવ્યા, લેસ લગાવી, ગોટા લગાવ્યા, બધું જ કર્યું અને સારી રીતે વાળી ઘડી કરી અને બેઠો. ત્યાં સુધીમાં તો 4 વાગી ગયા હતા. ચણિયા ચોળી સીવીને ડોસીમા પાસે ગોપાલ આવ્યો. એ સમયે ડોસીમા આંખો બંધ કરીને બેઠા હતા. મિત્રો, શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે, અમૃત વરસે છે અને એ જ સમયે ડોસીમાના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. ડોસીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો. એમાં એક અલગ જ આભા ચમકી રહી હતી. આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો. એ ચૂપચાપ હાથ જોડીને ડોસીમા સામે બેસી ગયો અને એક નજરે તાકી તાકીને માજીને જોવા લાગ્યો. 4 થી 5 વાગ્યા સુધી આમ જ ચાલતું રહ્યું. 5 વાગ્યા પછી 11 માતા જે ડોસીમા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી, તે મારા 11 માતાના કપડાં સીવી નાખ્યા, ચણિયા ચોળી સીવી લીધા કે નહીં? તો ગોપાલ બોલ્યો કે માજી, મેં તો તમારા 11 માતાના કપડાં તો સીવી દીધા છે, પણ મને એ તો કહો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં તમને આના પહેલા ક્યારેય ગામમાં નથી જોયા. ડોસીમા કહે છે, બેટા, હું તો પાડોશના ગામમાં રહું છું, ત્યાંથી આવી છું. તો આ દરજી ગોપાલ બોલ્યો, ડોસીમા, પાડોશના ગામના બધા જ લોકોને હું ઓળખું છું,
તમે કોના ઘરેથી આવ્યા છો? તમારા પતિનું શું નામ છે? તમારા દીકરાનું શું નામ છે? એ તો કહો. અગિયારસ માતા હસીને બોલ્યા, બેટા, હું તો તારી અગિયારસ માતા છું. હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધનની લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો તે તોડી નથી નાખ્યું ને? તો ગોપાલ અગિયારસ માતાના ચરણોમાં પડી ગયું. માતા અગિયારસ એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. ગોપાલને દર્શન દીધા. ગોપાલ એના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા છો? તો અગિયારસ માતા બોલ્યા કે પુત્ર, જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું ને, તો હું પહેલા એની પરીક્ષા લઉં છું. તું મારી પરીક્ષામાં સફળ થયો, માંગ, તને શું વરદાન જોઈએ છે? પણ પુત્ર, સમજી વિચારીને વરદાન માંગજે. ક્યાંક એવું ન માંગી લેતો કે તારે પછી પછતાવું પડે. કેમ કે એક બ્રાહ્મણના મુખેથી નીકળેલો શ્રાપ, બહેન દીકરીના મનથી નીકળેલી હાય બદ્દુઆ અને રાજાનો આદેશ, બાણથી નીકળેલું તીર અને મારું દીધેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ત્યારે ગોપાલ દરજી બોલ્યો, હે માતા, મારી પાસે ધન દોલત, ઘર મકાન, પત્ની, બાળકો, તમારા આશીર્વાદથી બધું જ છે. માં, જો તમે મને વરદાન આપવા ઈચ્છતા હો ને, તો મને એટલી શક્તિ આપો કે હું મૃત્યુ પહેલા એ જોવા માંગુ છું કે શરીરથી આત્મા કેવી રીતે નીકળે છે. મનુષ્યને મૃત્યુ સમયે શું શું કષ્ટ ઉઠાવવા પડે છે. હે માતા, આ મૃત્યુ પહેલા હું જોવા માંગુ છું. ત્યારે અગિયારસ માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથાસ્તુ કહ્યું અને એમ કહ્યું કે આ વાત તું કોઈને પણ કહેતો નહીં. જો આ વાત તું કોઈને કહીશ તો તારા અત્યાર સુધીની અગિયારસનું જે પુણ્ય ફળ છે એ બધા જ નષ્ટ પામશે. આમ કહીને અગિયારસ માતા અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસની વાત છે. સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો, બૂમો ચીસો પાડવાનો અવાજ આવ્યો. તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું, અરે ભાગ્યવાન, જરા બહાર જઈને જોતો કે કોણ રડી રહ્યું છે. ગોપાલની પત્ની બહાર જોવા આવી અને કહે છે કે આપણા પાડોશમાં જે પ્યારેલાલ ભાઈ છે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ, પત્ની, દીકરાઓ રડી રહ્યા છે. ગોપાલ બોલ્યો, તો ચાલો આપણે પણ જવું જોઈએ. એ આપણા પાડોશી છે. બંને પતિ પત્ની ગોપાલ અને તુલસી પાડોશના ઘરે ગયા. પલંગ પર પડેલા પ્યારેલાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેના ઘરવાળા, આડોશી પાડોશી, ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા. ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી. એટલામાં તો પ્યારેલાલના પ્રાણ પંખીડું ઉડી ગયા. માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા. દીકરીને જોવા માટે જ એ તરસી રહ્યા હતા. દીકરીને જોતા જ એમનો જીવ ચાલ્યો ગયો. એવામાં ગોપાલ જોવે છે કે મૃતક પ્યારેલાલની જે હતા એના આત્મા શરીરમાંથી નીકળી રહી છે. પ્યારેલાલના શરીરમાંથી આત્મા નીકળી રહી છે. થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં આવી ગઈ. આત્મા ફરીથી બહાર આવી, ફરીથી અંદર ચાલી ગઈ. આવું ઘણી બધી વાર થયું. આત્મા શરીરની બહાર જાય, પાછી શરીરમાં પ્રવેશી જાય. તો ગોપાલ દરજી એ આત્માને પૂછે છે કે તું વારંવાર મૃતકના શરીરમાં કેમ જઈ રહી છો? તો આત્મા બોલે છે, ગોપાલને કહે છે, આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા. હંમેશા દાન, ધર્મ, ઉપવાસ કરતા હતા. ક્યારેય તેના જીવનમાં એને ખોટું નથી કહ્યું, ખોટું નથી બોલ્યા. ના કોઈ ચોરી લૂંટફાટ કરી, ન કોઈની નિંદા કરી. તે હંમેશા બધાની મદદ કરતા હતા. હંમેશા બધાનું સારું કામ કરતા હતા. આ જીવે ક્યારેય માંસ, મદિરા, શરાબનું સેવન નથી કર્યું. તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે, પવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી. આ સાંભળી ગોપાલ દરજી તો જોર જોરથી બરાડા પાડી પાડીને રડવા લાગ્યો. એના સંબંધીઓને બહુ આશ્ચર્ય થયું. એના ઘરવાળાને, એના સંબંધીઓને કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે. મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? અને મૃતકના જે મૃતક પ્યારેલાલ હતો
એના દીકરાએ એને પણ પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? જે સંબંધીઓ હતા એ પ્યારેલાલના દીકરાને પૂછવા લાગ્યા કે આ ભાઈ કોણ છે અને આટલું જોર જોરથી કેમ રડે છે? તો પ્યારેલાલના દીકરાએ કહ્યું કે આ તો અમારા પાડોશી છે. અને ત્યાર પછી મૃતક પ્યારેલાલનો દીકરો ગોપાલને કહે છે કે ભાઈ, તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? ભાઈ ગોપાલ, આટલું જોરમાં કેમ રડો છો? શું મારા પિતાએ તમારી પાસેથી કઈ પૈસા ઉધાર લીધા હતા જે મારે તમને આપવાના છે? શું કારણ છે આટલું બધું રડવાનું? બતાવો ભાઈ. મારા પિતા તો 100 વર્ષની ઉંમર પૂરી કરી છે અને જીવીને ગયા છે. બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું, પણ ગોપાલે કોઈને કંઈ જ કહ્યું નહીં. એટલામાં ધર્મરાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પરલોક ગયા. ધર્મરાજા અને આત્મા માત્ર ગોપાલને જ દેખાતી હતી, કારણ કે 11 માતાએ ગોપાલ દરજીને વરદાન આપ્યું હતું. એ જ વરદાનના કારણે ગોપાલ આ બધું જોઈ રહ્યા હતો, પણ તેના રડવાનું કારણ કોઈને એણે કહ્યું નહીં. આમ મૃતકની ક્રિયાવિધિ પૂરી થઈ. ધીરે ધીરે સમય વીત્યો. પછી 6 મહિના થયા ત્યારે એક દિવસ ગોપાલના સસરા, ગોપાલની પત્ની તુલસીના પિતા ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, સ્વર્ગવાસ થવાના હતા. હવે ગોપાલ તેની પત્ની અને બાળકોને લઈને તેની પત્નીના પિયર ગયો. હવે ગોપાલના શાળા તેની પત્નીઓ બધી અંદરો અંદર વાત કરી રહી હતી કે ડોહો તો બહુ પાપી હતો, બહુ દુષ્ટ હતો, કેટલાય વર્ષોથી ખાટલામાં પડેલ હતા. આમ અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા. સારું થયું એ પાપી મરી ગયા. હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળીને ઘણી બધી વાર રડી, કેમ કે એ તો દીકરી હતી ને, અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે, કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા. પણ એક દીકરી માટે તેના પિતા બધું જ હોય છે, સર્વસ્વ હોય છે. હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એક જ વારમાં ધર્મરાજા સાથે પરલોક જવા લાગી. ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા, કેમ? ત્યારે તેની આત્મા ગોપાલને કહે છે કે જુઓ, આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા. એને ક્યારેય કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા, ન કોઈ દાન ધર્મ પુણ્યનું કામ કર્યું છે, હંમેશા ખોટું બોલ્યું છે, ચોરી કરવી નિંદામાં જ એ વ્યસ્ત રહેતા હતા. આ હંમેશા માંસ મદિરાનું સેવન કરતા, દારૂ સિગરેટ પણ પીતા. તેનું મન જ નહીં પણ તેનું તન પણ અપવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને બીજા શરીરમાં જલ્દીથી જલ્દી જવા માંગુ છું. આ સાંભળીને તો ગોપાલ જોર જોરથી હસવા લાગ્યો. હવે ગોપાલને હસતા જોઈને ત્યાં આવેલા બધા આશ્ચર્યમાં પડી ગયા. ગોપાલની પત્ની તુલસી તેના પતિની પાસે આવી અને ધીરે રહીને તેને પતિને પૂછવા લાગી, સાંભળો છો, અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે અને તમે જોર જોરથી હસી રહ્યા છો. તમને શું થઈ ગયું છે? જ્યારે પાડોશીના પિતા મર્યા હતા ત્યારે તો બરાડા પાડી પાડીને બોકાહો બોલાવી બોલાવીને રડતા હતા, જેમ કે તમારો કોઈ સગો હોય. અને આજે જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો. આજે તમારે મને કહેવું જ પડશે, શું વાત છે, શું કારણ છે આનું? ગોપાલ બોલ્યો, સમય આવવા પર હું તને બધી જ વાત કહીશ તુલસી. તુલસી બોલી, ના હો, પહેલા મને કહો કે મારા પિતા શું તમારા કોઈ દુશ્મન છે જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો? ગોપાલ બોલ્યો, અરે તુલસી, એવી કોઈ વાત નથી. અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. આ બધું પૂરું થશે પછી હું તને કહીશ. હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ અને અંતિમ વિધિ અંતિમ સંસ્કારની પૂરી પણ થઈ. એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી કે મને કહો કે તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસી રહ્યા હતા? તો ગોપાલ તેની પત્ની તુલસીને કહે છે કે અરે તુલસી, હજી 12 દિવસ બાકી છે, ઘરમાં બહુ મહેમાન છે, 12 દિવસનો શોક ચાલશે. ઘરે જઈને હું તને બધી જ વાત કરીશ. આપણે જ્યારે ઘરે જઈશું ને ત્યારે તને સત્ય કહીશ. હવે તો તુલસી 12 દિવસ વીતવાની વાટ જોઈ રહી છે. ધીરે ધીરે 12 દિવસ પૂરા થયા. ગોપાલ તેના બાળકો અને તુલસીને લઈને એના ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે જ તુલસી બોલી, હવે તમે મને કહો, જો આજે તમે મને વાત નહીં કરો ને તો મારું મરેલું મોં જોશો. હવે તો ગોપાલ વિચારે છે કે જો મારી પત્ની મરી જઈ
મરી ગઈ તો મારા બાળકોનું શું થશે? ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હઠ કેવી હોય, માટે તેણે વિચાર્યું કે મારી પત્નીને સત્ય હકીકત કહી દઉં. ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે, એની પાસે બેસાડી અને 11 માતાના વરદાનની, એના અને પ્યારેલાલ પાછળ રડવાની, તેના પિતા પાછળ હસવાની બધી જ વાત ગોપાલે કરી. અને એ વાત કહેતાની સાથે જ ગોપાલ બેભાન થઈ ગયો. આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી કે હે 11 માતા, મને માફ કરી દો, મારા પતિને જીવતા કરી દો. જો મારા પતિ એના 11 વ્રતનું ફળ એને નહીં મળે તો એ તો જીવતા પણ મરી જશે. હે 11 માતા, જો મારા પતિને કઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ. એટલામાં ત્યાં આકાશવાણી થઈ. 11 માતા બોલ્યા, હે પુત્રી, તારો પતિ જીવતો જ છે, સાથે એના 11 વ્રતના ફળ પણ અમર છે, એ ક્યારેય નષ્ટ ન થઈ શકે. હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે 11 વ્રતના ફળ નષ્ટ થવાથી વાત સાંભળીને એ વરદાનના રહસ્યને છુપાવે છે કે પછી બધાને બતાવે છે. આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે? પણ આ તો એક સાચો હૃદયનો વ્યક્તિ છે. આણે તો તારાથી પણ કઈ નથી છુપાવ્યું. ગોપાલે 11 ફળ નષ્ટ થઈ જવાની વાત એને ખબર હોવા છતાં પણ તેણે બધી જ વાત તને કરી. એટલામાં ગોપાલ ઊભો થયો અને 11 માતાએ જતા જતા એના ઘરને ઠોકર મારી. હવે તો ગોપાલના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાણા, તેનું મહેલ જેવું ઘર બની ગયું. ત્યાર પછી જ્યારે 11 માતાનું વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે 11 વ્રત રાખ્યું, કથા સાંભળી, પૂજા કરી. હવે તો એ રોજ 11 માતાની કથા વાર્તા સાંભળતા, વાંચતા, કહેતા. એમને અપાર શ્રદ્ધા 11 માતામાં હતી, કારણ કે ગોપાલે તો બાળપણથી જ તેના પિતાને 11 વ્રત કરતા જોયા હતા. 11 માતાના આશીર્વાદથી બંને પતિ પત્ની અને એના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. અન્ન ધનના ભંડાર ઘરમાં ભરાઈ ગયા. તો આવો છે માતા 11 વ્રતનો પ્રભાવ. બોલો 11 માતાની જય. મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય વિડીયો, મને આશા છે કે પસંદ આવ્યો જ હશે, તો લાઈક અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં માતાજીનું, 11 માતાનું કે ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો. વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. માતા લક્ષ્મીની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મહાલક્ષ્મી. એકવાર જ્યારે માતા લક્ષ્મીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થવાના હતા તો માતા લક્ષ્મીએ એમના વિવાહ પહેલા ભગવાન વિષ્ણુને કહ્યું કે મોટી બહેનના લગ્ન થયા વિના નાની બહેનના વિવાહ શાસ્ત્ર અનુસાર ઠીક નથી. તો વિષ્ણુ ભગવાને ઋષિ દુસ્સાહને સમજાવ્યા અને માતા લક્ષ્મીની બહેન જ્યેષ્ઠા સાથે વિવાહ કરવા એમને મનાવી લીધા. કાર્તિક માસની દ્વાદશીની તિથિએ પિતા સમુદ્રએ દરિદ્રતા દેવીનું કન્યા દાન કર્યું. વિવાહ પછી દુસ્સાહ ઋષિ દરિદ્રતાને લઈને તેના આશ્રમમાં આવ્યા તો એના આશ્રમમાં વેદ મંત્ર ઉચ્ચારણ ચાલી રહ્યા હતા. ત્યાંથી જ્યેષ્ઠા બંને કાન બંધ કરીને ભાગવા લાગી. આ જોઈ દુસ્સાહ મુનિ ચિંતામાં પડી ગયા, કારણ કે એ સમયે બધી જ જગ્યાએ ધર્મની ચર્ચાઓ અને પુણ્ય કાર્ય થતા હતા. બધી જ જગ્યાઓએ વેદ મંત્રના ગુણગાન થતા હતા અને આ વેદ મંત્ર દરિદ્રતાના કાનમાં પડતા દરિદ્રતા ભાગતી હતી અને એ ભાગતા ભાગતા થાકી ગઈ. ત્યારે દરિદ્રતાએ જે દુસ્સાહ મુનિ તેમના પતિ હતા એમને કહ્યું કે જ્યાં વેદ, ધ્વનિ, અતિથિ સત્કાર, યજ્ઞ, દાન જે પણ થાય છે વગેરે જ્યાં થાય છે ત્યાં મારો નિવાસ ન થઈ શકે. જ્યાં આ બધું થાય છે ત્યાં હું ન રહી શકું. માટે તમે મને કોઈ એવા સ્થાન પર લઈ જાઓ જ્યાં આ કાર્યથી વિરુદ્ધ કાર્ય થતા હોય. દુસ્સાહ મુનિ દરિદ્રતાને નિર્જન વનમાં લઈ ગયા. દુસ્સાહ મુનિને માર્કંડેય ઋષિ મળ્યા. દુસ્સાહ મુનિએ માર્કંડ ઋષિને પૂછ્યું કે મારી પત્ની સાથે હું ક્યાં રહું અને ક્યાં ન રહું, કૃપા કરી મને કહો.
દરિદ્રતાનો પ્રવેશ કરવાનું સ્થાન માર્કંડ ઋષિએ બતાવ્યું. જેને ત્યાં શિવલિંગની પૂજા ન થતી હોય, જ્યાં જપ તપ વગેરે ન થતું હોય, રુદ્ર ભક્તિની નિંદા થતી હોય, ત્યાં તમે નિર્ભય થઈને ઘૂસી જજો. જ્યાં પરસ્પર પતિ પત્ની ઝઘડો કરતા હોય અને રાત્રિના સમયે લોકો ઝઘડો કરતા હોય, જે લોકો બાળકોને ન આપી અને પોતે સ્વયં ભોજન ખાઈ જતા હોય, જે સ્નાન નથી કરતા, દાંત સાફ નથી કરતા, ગંદા મેલા વસ્ત્ર પહેરે છે, સંધ્યા કાળે સૂતા હોય, ખાતા હોય, જુગાર રમતા હોય, બ્રાહ્મણના ધનનું હરણ કરતા હોય, પારકી સ્ત્રી સાથે સંગ રાખતા હોય, સંબંધ રાખતા હોય, હાથ પગ ન ધોતા હોય, એ ઘરમાં તમે બંને નિર્ભય થઈને જઈ શકો છો. આગળ માર્કંડેય ઋષિ કહે છે, દરિદ્રતાથી બચવા માટે ઘરમાં ન લગાવવા જોઈએ આ બધા વૃક્ષો: કાંટાવાળા, દૂધવાળા, પલાશ, બિંદના વૃક્ષ, સેમ લતાઓ, અપરાજિતાના ફૂલ ઝાડ હોય તે. એ ઘર તમારા માટે રહેવા યોગ્ય છે. જે ઘરમાં જટામાસી, અજમોદા, કેળા, તાડ, તમાલ, આમલી, કદમ, વડ, ખેરનું ઝાડ, પીપળો, ગુલર તથા કટહલનું ઝાડ હોય, ત્યાં તમે દરિદ્રતા સાથે રહી શકો છો. જે ઘરમાં બગીચામાં કાગડાનો નિવાસ હોય, તેની ત્યાં તમે તમારી પત્ની સહિત તમે નિવાસ કરો. જે ઘરમાં પ્રેત, રૂપા, કાળી મૂર્તિ હોય કે ભૈરવ મૂર્તિ હોય, ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો. દરિદ્રતાના પ્રવેશ ન કરવાના સ્થાન માર્કંડેયજીએ દુસહ મુનિને કહ્યા છે કે હે દુસહ ઋષિ, જ્યાં નારાયણ અને રુદ્રની ભક્તિ હોય, ભસ્મ લગાવવા વાળા હોય, ભગવાનના ભજન કીર્તન થતા હોય, ઘરમાં ભગવાનની મૂર્તિ કે ગાય હોય, એ ઘરમાં તમે લોકો પ્રવેશ ન કરો, નહીં કરી શકો અને ન કરતા. જે લોકો ઘરમાં નિત્ય વેદ અભ્યાસમાં સંલગ્ન હોય, નિત્ય કર્મમાં તત્પર રૂપ હોય તથા વાસુદેવની પૂજા થતી હોય, એનેથી તો તમે દૂર જ રહેજો, દૂરથી જ ત્યાગી દેજો તેને, તેની પાસે ન જશો. આમ કહી માર્કંડેય ઋષિ ચાલ્યા ગયા. પછી દુસહ મુનિએ તેની પત્ની દરિદ્રતાને એક પીપળાના મૂળમાં બેસાડીને કહ્યું કે હું તારા માટે રસાતાળમાં જઉં છું ને ઉપયુક્ત આવાસની શોધ કરું છું. દરિદ્રતાએ કહ્યું કે ત્યાં સુધી હું શું ખાઈશ, હું ક્યાં રહીશ? તો મુનિ બોલ્યા કે તમને પ્રવેશના સ્થાન ખબર છે ને, તમને માર્કંડેય ઋષિએ કહ્યા ને, ત્યાં જઈને ખાઈ પી લેજો તમે. જે સ્ત્રી પુષ્પ અને ધૂપથી પૂજા પાઠ કરતી હોય તે ઘરમાં ન ઘૂસતા. આમ કહીને મુનિ રસાતાળમાં ચાલ્યા ગયા. પણ બહુ શોધ્યા બાદ પણ દુસહ મુનિને કોઈ સ્થાન ન મળ્યું. કેટલાય દિવસો સુધી પીપળાના મૂળમાં બેસી રહેવાથી દરિદ્રતા ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરિદ્રતા રડવા લાગી. તેના રુદનથી સંપૂર્ણ બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. તેના રડવાના અવાજને કારણે બધે હાહાકાર મચી ગયો અને તેના રડવાના કારણે એની નાની બહેન જે લક્ષ્મીજી છે એને સંભળાયો. તો તે ભગવાન વિષ્ણુ સાથે એને મળવા આવ્યા. દરિદ્રતાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પતિ રસાતાળમાં ચાલ્યા ગયા છે, હું અનાથ થઈ ગઈ છું, મારી જીવિકાનો પ્રબંધ કરો પ્રભુ. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દરિદ્રતા, જે માતા પાર્વતીજી શિવજીને અને મારા ભક્તોની નિંદા કરે છે, શિવજીની નિંદા કરે છે અને મારી પૂજા કરે છે, તેના ધન પર તારો અધિકાર છે. તું સદા પીપળાના વૃક્ષના મૂળમાં નિવાસ કર. તને મળવા માટે અમે પ્રત્યેક શનિવારે અહીં આવીશું અને એ દિવસે જે પીપળાના વૃક્ષને પૂજન કરશે, હું એના ઘરે લક્ષ્મી સાથે નિવાસ કરીશ. એ દિવસથી દરિદ્રતા દેવી પીપળાના મૂળમાં નિવાસ કરવા લાગ્યા. રવિવારે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ. દેવતાઓએ દરિદ્રતા માટે પીપળાના વૃક્ષમાં નિવાસ આપ્યો છે, પણ જે વ્યક્તિ રવિવારના દિવસે પીપળાની પૂજા કરે છે એના ઘરમાં દરિદ્રતા આવી જાય છે. માટે રવિવારના દિવસે પીપળાની પૂજા વર્જિત માનવામાં આવી છે. આ પ્રકારે માતા લક્ષ્મી એમની બહેને પીપળામાં નિવાસ સ્થાન આપીને તેમના પતિ ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ચાલ્યા ગયા.
પ્રેમથી બોલો જય મા લક્ષ્મી. ઓમ નમઃ શિવાય. જય શ્રી હરિ.